આજે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની સીટની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. સાથે સાથે એક ગોપાલભાઈ, જે અમારા શિક્ષિત, ભણેલા ગણેલા અને સતત ખેડૂતોની અને યુવાનોનો પ્રશ્ન ઉપાડતા વ્યક્તિનો ઉદય થયો છે અને વિસાવદરથી થઈ અને વિધાનસભા સુધી એક નવી ઓળખાણ અને નવી પહેચાન બની છે. ત્યારે ગુજરાતની જનતાને એક નવી આશા જાગી છે. ચાહે ખેડૂત વર્ગ હોય, ચાહે યુવા વર્ગ હોય, ચાહે એને પીછડો વર્ગ હોય, એમના માટે સતત અવાજ બનશે એવી આશા અને અપેક્ષાઓ જાગી છે. આપ સૌ જાણો છો, ગુજરાત વિધાનસભાની અંદર 30 વર્ષથી એના એક ગોખેલા સવાલ જવાબ કરવામાં આવે છે અને આખરે વિપક્ષ નબળો હોવાથી ગુજરાતની જનતાને કોઈ ફાયદો થતો નથી. પણ હવે આવનારા સમયની અંદર ગુજરાત વિધાનસભાની અંદર એક એવો નેતા મળ્યો છે કે ઘણા બધા લોકોની આશા અને અપેક્ષાઓ જાગી છે, જેથી ગુજરાતની એક નવો વેગ મળશે. સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો હોય, સહકાર ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર હોય અને યુવાનોને જે નોકરી અને રોજગાર માટે જે ગાંધીનગરની અંદર જે પેપર ફૂટી રહ્યા છે, એના માટે ટીકાટોળી કરી અને એમને દર ઘડીએ અંદર લઈ જાય છે, એના માટે પણ એક અવાજ બનીને ઉભી રહ્યા છે. તો આજના આ પ્રસંગે ખાનગી પર ઘણા બધા લોકોના મેસેજ અને ફોન મને આવ્યા છે ભાજપવાળાને કે ખરેખર એક યુવા અને આદર્શ વ્યક્તિનો એક ઉદય થયો છે. હવે ખરેખર જોવા જેવી રહેશે. સાથે સાથે ગુજરાતના 8 પાસ જે હરસંઘવી દર વખતે કહેતા આવ્યા છે, એમના માટે પણ એક પડકારો ઊભા થઈ ગયા છે. કારણ કે ગોપાલભાઈ જ્યારે પણ વિધાનસભા આવશે, પૂરી તૈયારી સાથે આવશે અને સવાલ જવાબ સાથે આવશે. ખરેખર જે સવાલ પૂછશે એમનો જવાબ એની પાસે છે કે કેમ છે. અને એક મોટો પ્રશ્ન એવો છે કે આ થરાદની અંદર પણ આજે જોઈ લો તો ખાતર માંગો તો મળતું નથી, આધાર કાર્ડ જોઈએ છે, દારૂ માંગો તો હાથો હાથ મળી જાય છે. એવી પરિસ્થિતિની અંદર જ્યારે ગોપાલભાઈનો ઉદય થયો છે, તો ખેડૂતોને અને ગુજરાતની જનતાને એક સારા અને રાહતના સમાચાર છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે.